આજે એક બેનનો ફોન હતો, બીનાબેન તમે મહેંદી નાખવા ના પાડો છો તો કે હું તો લગ્નમાં બધે જવાનું થાય તો શું કરું, ખરાબ લાગે તો શું કરવાનું એમ. એટલે મેં એમને મેસેજમાં બી લખ્યું, મેસેજ બી હતો એમાં કે બેન એવું નથી, આપણે વાળ કાળા લઈને જ ફરવાનું, ધોળા લઈને ફરવાનું નથી, મહેંદી તો નથી જ કરવાની, પાવડર કલર પણ નથી કરવાનો, ટ્યુબ કલર કરજો. અને મને કોઈ આ કંપનીનું નામ કહેવાના કોઈ પૈસા નથી આપતું, પણ હું તમને સજેસ્ટ કરું, હવે બહુ બધા પૂછે છે એટલે લોરિયલ, મેટ્રિક્સ, વેલા અને સસ્તામાં જવું હોય તો ગાર્નિયર. પણ એ પાઉચ પેકિંગ લઈ આવવાનું ગાર્નિયરનું, જે બોક્સ પેકિંગ. પાઉચ પેકિંગ જે લાવો ને તો બહુ બધા ધોળા થાય ને ત્યારે, જ્યારે બધું વપરાઈ જવાનું હોય ત્યારે, બરાબર. પણ સહેજ જ ધોળા થયા હોય તો તમારે બોક્સ પેકિંગ લાવવાનું. તમને ના ફાવે તો અહીંયા આવી જવાનું. પણ આ જે મેં સજેસ્ટ કર્યા ને એ કલર સારા છે, વાંધો નહીં આવે, હેરને નુકસાન નહીં થાય, બરાબર. આમ તો કોઈ પણ કલર નુકસાન નથી કરતું, લગાવતા આવડતું હોવું જોઈએ, પ્રોપર લગાવતા આવડવું જોઈએ. કોઈ એમ કે હું લગાવું ને ખણ આવે ને ખંજવાળ આવે ને, એવું નથી હોતું. તમને ઘરે લગાવતા ના આવડે, તમે જ્યારે કલર કરી લો ને ત્યારે કાંસકો બી ફેરવવો પડે, એક જગ્યાએ કદાચ કલર વધારે રહી ગયો હોય તો ત્યાં ઉતરી અને તમને ખણ આવે, એવું બધું થાય, બરાબર. એટલે આ બધું ધ્યાન રાખવાનું છે, બીજા એપિસોડમાં હું તમને કહીશ.